જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આજે કંઈક સ્ટોરી એવી છે. આજે હું ગયેલો હતો ગામની અંદર, અને ગામની અંદર ગયો અને સ્પેશિયલ એક કારણના લીધે ગયેલો હતો કે આપણે જે કાર છે મારી એલ્ટ્રોઝ, એની અંદર મેં કેટલાક લોકોને જોયું કે કેટલાક લોકો એની અંદર પાછળની સાઈડ, જે આપણે દરવાજો ખોલીએ પાછળનો ડીકી, તો ત્યાંના કાચ હોય, એનું કાચની પાછળની સાઈડ હોય ત્યાં કંઈક ને કંઈક રાખતા હોય છે. મતલબ કે કેટલાક લોકો કોમન હોય છે તકિયા, જે સ્ક્વેર સાઇઝના હોય છે, ચોરસ, જે તકિયા રાખે છે મોસ્ટ ઓફ લોકો. પછી કેટલાક લોકો દિલડા રાખે છે, આવું પણ રાખે છે. કેટલાક તો એમને હોય, જેમ કે અત્યાર સુધી હું ચલાવતો હતો એવી રીતના. અને કેટલાક લોકો બહુ બધી વસ્તુ એની રીતના રાખતા હોય છે. પણ આપણે વિચાર્યું કે હું મારા કાર માટે ડોગીઝ લઉં, કારણ કે જે ડોગી હોય છે બહુ તાકાતવાળા હોય છે. તો એ નક્કી કર્યું કે એના માટે લેવાના છે. એના માટે મતલબ કાર માટે, કારની પાછળ રાખવા માટે મારે ડોગી લેવાના છે, જે આપણી ભાષામાં કહો તો ઢીંગલા. તો એ ઢીંગલા લેવા માટે મેં વિચાર્યું, પણ એની પહેલાં આજે હું ગયો તો લેવા માટે, તો કાર માટે જ ગયો હતો, પણ એની પહેલાં છે ને મને એક બીજો મોટો ડોગી મળી ગયો, જેનું નામકરણ પણ થઈ ગયું. આજે સવારે લીધો ને બપોર સુધીમાં તેનું નામકરણ પણ થઈ ગયું. આમ નોર્મલી જોવા જઈએ તો 6 દિવસ પછી હોય, છઠ્ઠીના દિવસે નામકરણ હોય, પણ આપણે થોડુંક વહેલું કરી નાખ્યું છે નામકરણ એનું. તો એવું તમને દેખાડું, એની પહેલાં એના નામકરણ ઉપર આપણે વાતચીત કરી લઈએ. એનું નામ અત્યારે આપણે રાખેલું છે સ્કૂબીડુ, કારણ કે સ્કૂબીડુ કરીને એક કાર્ટૂન આવતું, જે તમે લોકોએ જોયું હોય તો. પણ તમે એને જોશો એટલે તમને આઈડિયા આવશે કે આને હું સ્કૂબીડુ શું કામે રાખ્યું છે નામ, અને શું કામે એને એ કહીને બોલાવું છું. જે તમને પણ લાગશે કે મેં જે ડિસિઝન લીધો છે સાચો લીધો છે, કારણ કે એ સ્કૂબીડુ જેવું જ લાગે છે. તો સ્કૂબીડાને હું તમને દેખાડું એની પહેલાં વાત કરું તો ત્યાં હું લેવા ગયો, જે કાર માટે રાખવાના હતા એ પણ મેં નક્કી કરી લીધા. 2 થી 3 મેં જોયા છે, એટલે ટૂંકમાં મેં એમ કીધું છે કે મેં 2 હતા અહીંયા અવેલેબલ અત્યારે, અને મારે જોઈએ છે ટોટલ 3 અહીંયા રાખવા માટેના. એનું કારણ હતું કે મેં એવી રીતના વિચારેલું છે કે આ જે પાછળનો સાઈડ છે એમાં જે વચ્ચેની સાઈડ છે એક આમ બેઠેલો, અને 2 બાજુના છે આવી રીતના. તો 2 બાજુના છે ને એ સાઈડમાં સૂતેલા ઇટ મીન્સ કે આમ શું સાવ બેઠેલા ના હોય પેલા એ ટાઈપના ઢીંગલા. તો એ ટાઈપના મેં ગોતેલા છે, મેં એને કીધું છે. તો એક હતો, એક એને મંગાવવાનું કીધું છે મને, કલર ચેન્જ આવશે એવી રીતના કીધું છે. કાંઈ વાંધો નહીં, થોડું ઘણું આપણે એડજસ્ટ કરી લઈશું, એમાં શું મોટી વાત છે. તો એ મેં કહી દીધા છે, તો એ પણ આવી જશે સમથિંગ. મને 1 વીક જેવું કીધું છે. જો કદાચ એની પહેલાં આવી જાય તો એની પહેલાં, કારણ કે દિવાળીનો ટાઈમ છે, તો કદાચ ખરીદી એ લોકોએ કરવા ગયા હોય તો વહેલું પણ આવી જાય, કદાચ મોડું પણ આવે. શું ફેર પડે? આપણે આટલા ટાઈમથી 6 થી 7 મહિના થઈ ગયા, તો ત્યારથી ત્યાં લગી તો આપણે કાર છે જે એમને એમ જ ચલાવેલી છે, એની અંદર કંઈ નાખ્યું તો હતું ને અત્યાર સુધી. તો સિમ્પલ છે ભાઈ, અત્યારે હજી થોડાક એકાદ અઠવાડિયું વધારે, પણ એની પહેલાં એ વસ્તુ લેવા ગયો તો એ ડન છે. એક ઓર્ડર પણ દઈને આવ્યું, પણ એની પછી મેં જોયું જે મારા સ્કૂબીડાને, તો એ મેં તે લઈ લીધો, ફિક્સ કરી નાખ્યું, ફાઇનલ કરી નાખ્યું. જેવું તમને દેખાડું, વેઇટ 3, 2, 1. હું સ્કૂબીડાનું ફેસ રિવીલ કરવા જઈ રહ્યો છું. ફેસ ક્યાં ગયો? યસ. જઈ લ્યો, કેવું લાગે છે સ્કૂબીડુ? કેમ છે એની બાકી જીબડી? ડુ 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 ડુ. મારે રેડ ક્વીન છે ને એના જેવી છે એની જીબડી, ડુ 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 ડુ. અને આવ્યો છે ત્યારનો આવી રીતના જ મારી સામે જ જોવે છે. તમે જોઈ શકો છો એના કાન, જે મારા આખા ફેસથી પણ મોટા છે. હું તમને દેખાડું. દેવી
આખું ફેસ મારું ઢગાઈ જાય ને એક કાનથી તો હું જોઈ ના શકું એ હા એમ હું તમને એનો આખો લુક દેખાડું થોડુંક સેજ કેટલો લાંબો છે જો નાનકડો નથી ભાઈ બેઠેલો છે જોયું બરાબર આઈ થિંક આમ દેખાશે હા દેડે હવે દેખાડો તમને બહુ જ લાંબો છે એટલે જ આપણે સ્કૂબીડો કહીએ છીએ તમે જોઈ લીધું આવું લગાડતો એવું નાક ઉપર જતું રહ્યું ઓકે થોડું ઘણું કાંઈક ને કાંઈક આવું તો હાલતું જ આવું તો ચાલતા જ રહેશે કારણ કે આવું જ હોય જિંદગીમાં બધું લગ્ન જેવું જ હોય આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પણ રહેશે તો આજ તો જે લોકો નવા આવ્યા છે એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જે લોકો જૂના છે એ લોકો આ સબસ્ક્રાઈબ કરે એની ચેનલને તમે લોકો બીજાને શેર કરો એના લીધે એ લોકો પણ સબસ્ક્રાઈબ કરી શકે ચલો તો કહી દો જો ભાઈ આ બોલે છે જે સાંભળ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ